નમસ્કાર મિત્રો, હું કલ્પના વલ્લવી આજે તમારી સમક્ષ કમ્પ્યુટરના બેઝિક પાર્ટ વિશેની સમજૂતી આપીશ. કમ્પ્યુટરની લેબની અંદર આ પ્રકારનું કમ્પ્યુટર જોવા મળે છે. કમ્પ્યુટર ઘણા ભાગોથી બનેલું હોય છે. ચાલો ભાગોનું અન્વેષણ કરીએ અને જોઈએ કે તમને કેટલી ખબર પડે છે. મોનિટર ટીવી જેવું દેખાય છે અને તમને તમારું કામ અને તમારી ફાઇલો જોવા દે છે. સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેમાં કમ્પ્યુટરનું મગજ હોય છે. તે ડેસ્કટોપ મોડેલ હોઈ શકે છે જેના પર મોનિટર બેસે છે અથવા ટાવર મોડેલ હોઈ શકે છે જે ઊંચા ઊભા રહે છે. બાજુમાં આપેલા ચિત્રમાં ટાવર મોડેલ બતાવેલું છે. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. સીપીયુમાં ડિસ્ક દાખલ કરવા માટે જગ્યાઓ હોય છે. એક પ્રકારની ડિસ્ક ડ્રાઈવ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ છે. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ હાર્ડ પ્લાસ્ટિક કેસની અંદર ખૂબ જ પાતળી ફ્લોપી ડિસ્કમાંથી માહિતી વાંચે છે. ફ્લોપી ડિસ્ક 1.44 મેગાબાઇટ સુધીની માહિતી સમાવી શકે છે. સીડી-રોમ ડિસ્ક ડ્રાઈવ. સીડી-રોમ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી. તે ફ્લેટ, ચળકતી ડિસ્ક છે જે માહિતી સંગ્રહિત કરે છે. મોટાભાગના નવા કમ્પ્યુટર્સમાં સીડી-આરડબ્લ્યુ ડ્રાઈવ હોય છે. સીડી-આરડબ્લ્યુ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રી-રાઇટ. આ પ્રકારની ડિસ્ક તમને તેમાં માહિતી લખવાની તેમજ તેમાં વાંચવાની મંજૂરી આપે છે. મોટાભાગે 700 મેગાબાઇટ સુધીની માહિતી રાખી શકે છે. ડીવીડી ડ્રાઈવ બર્નર. નવા કમ્પ્યુટર્સમાં ડીવીડી ડ્રાઈવનો વિકલ્પ પણ હોય છે. ડીવીડી એટલે કે ડિજિટલ વિડીયો ડિસ્ક દેખાવમાં સીડી જેવી જ હોય છે, પરંતુ તેમાં ઘણી માહિતી હોય છે. તે 4.7 ગીગાબાઇટ ડેટા સ્ટોર કરી શકે છે. ફ્લેશ ડ્રાઈવ એ પ્રમાણમાં નવું સ્ટોરેજ ડિવાઇસ છે. તે એક મિની પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવ જેવું છે. તમે તેને નવા કમ્પ્યુટર્સના આગળના ભાગમાં યુએસબી એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટમાં પ્લગ કરો છો અને તમે તેમાં સેવ કરી શકો છો. હાઉ ડુ કમ્પ્યુટર વર્ક્સ? ઇનપુટ. જ્યારે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તેને ઇનપુટ કહેવામાં આવે છે. કેટલાક સામાન્ય ઇનપુટ ઉપકરણો કીબોર્ડ, માઉસ અને સ્કેનરનો સમાવેશ થાય છે. કમ્પ્યુટર પર પ્રક્રિયા કર્યા પછી બહાર આવે છે તેને આઉટપુટ કહેવામાં આવે છે. આ માહિતી પ્રિન્ટર અથવા કમ્પ્યુટર મોનિટર જેવા આઉટપુટ ઉપકરણો પર બહાર આવે છે. પ્રોસેસિંગ એટલે જ્યારે માહિતી કમ્પ્યુટરના મગજ દ્વારા નિયંત્રિત થાય છે, જેને સીપીયુ તરીકે ઓળખવામાં આવે છે. અહીં અમુક ઇનપુટ ડિવાઇસીસના ફોટોગ્રાફ્સ આપેલા છે, જેમાં માઉસ, સ્કેનર અને કીબોર્ડ છે. કીબોર્ડ. કીબોર્ડ કદાચ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇનપુટ ડિવાઇસ છે. તે ટાઇપરાઇટરની જેમ કામ કરે છે, પરંતુ તેમાં ઘણી વધારાની કી છે જે તેને ખાસ કામો કરવા દે છે જે ટાઇપરાઇટર કરવા દેતું નથી. સ્પેશિયલ કીબોર્ડ કીઝ. કમ્પ્યુટર સ્ક્રીન પર ઝબકતી લાઇટને કર્સર કહેવામાં આવે છે. આ કર્સરને ઉપર-નીચે અથવા ડાબે-જમણે ખસેડી શકાય છે. જેના પર તીર હોય તેવી 4 કી દબાવીને આ કાર્ય કરી શકાય છે. આ તીર કીને કર્સર કી કહેવામાં આવે છે. શિફ્ટ કી. જ્યારે આ કી દબાવવામાં આવે છે અને તે જ સમયે તમે એક અક્ષર કી દબાવો છો, ત્યારે તમારી સ્ક્રીન પર એક મોટો અક્ષર દેખાય છે. જ્યારે તમે પ્રતીક અને નંબરવાળી કી દબાવો છો, ત્યારે તેને દબાવી રાખો છો ત્યારે ટોચની પ્રતીક કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાય છે. તમારા કીબોર્ડ પર 2 શિફ્ટ કી હોય છે. ધ બેકસ્પેસ કી. જ્યારે આ કી દબાવવામાં આવે છે ત્યારે કર્સર તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર ડાબી બાજુ એક જગ્યાએ પાછળ ખસે છે. જ્યારે તમે મોટો અક્ષર અથવા નંબર દબાવો છો, ત્યારે આ કી ખૂબ મદદરૂપ થાય છે. તમે તમારી ભૂલોને ભૂંસી શકો છો. ધ કેપ્સ લોક કી. જ્યારે તમે આ કી દબાવો છો ત્યારે કીબોર્ડ પર એક નાનો લાઇટ પ્રગટે છે. જ્યારે પણ આ લાઇટ હોય છે ત્યારે તમે જે પણ લેટર કી દબાવો છો તેના પરિણામે સ્ક્રીન પર તે અક્ષરનો મોટો અક્ષર દેખાશે. કેપ્સ લોક કી બીજી વાર દબાવવાથી તે બંધ થઈ જાય છે. ધ સ્પેસ બાર કી. આ કીબોર્ડના તળિયે આવેલો લાંબો બાર છે. જ્યારે પણ તમે આ બાર દબાવો છો
ત્યારે કર્સર કમ્પ્યુટર સ્ક્રીન પર એક જગ્યાએ જમણી બાજુ ખસે છે. એન્ટર કી. જ્યારે તમે કોઈ પત્ર કે વાર્તા લખો છો ત્યારે એન્ટર કી દબાવવાથી કર્સર આગળની લાઇનમાં નીચે જાય છે. જ્યારે તમે નવો ફકરો શરૂ કરવા માંગતા હો અથવા તમે જોડણી લખી રહ્યા હોય ત્યારે આ ખૂબ જ મદદરૂપ કી છે. ધ ફંક્શન કી. મોટાભાગના કમ્પ્યુટર કીબોર્ડમાં 10 થી 12 ફંક્શન કી હોય છે. આ કી સામાન્ય રીતે કીબોર્ડની ટોચ પર સ્થિત હોય છે અને કમ્પ્યુટર વપરાશકર્તાને કમ્પ્યુટરને ખાસ સૂચનાઓ આપવા માટે ઝડપી રીતે આપે છે. ઉદાહરણ તરીકે, વિન્ડોઝ પ્રોગ્રામનો ઉપયોગ કરતી વખતે F1 દબાવવાથી વપરાશકર્તાને હેલ્પ સ્ક્રીનની એક્સેસ મળે છે. ધ ન્યુમરિક કીપેડ. કીબોર્ડની જમણી બાજુએ ચોરસમાં એકસાથે જૂથબદ્ધ કીઓનો સમૂહ છે. આ કીઓમાં બે કાર્યો છે. જ્યારે નંબર લોક કી દબાવવામાં આવે છે ત્યારે આ કી કમ્પ્યુટરમાં નંબરો દાખલ કરવાની ઝડપી અને સરળ રીત પ્રદાન કરે છે. જ્યારે નંબર લોક કી દબાવવામાં આવતી નથી ત્યારે આ કી કર્સરની ગતિવિધિને નિયંત્રિત કરે છે. ટેક્સ્ટ એડિટિંગ કી. ન્યુમરિક કીપેડની બાજુમાં સ્થિત 6 ટેક્સ્ટ એડિટિંગ કી છે. આ કી વડે પ્રોસેસિંગ પ્રોગ્રામમાં ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જ્યારે તમે પત્ર કે વાર્તા લખો છો ત્યારે તે તમને સ્ક્રીનની આસપાસ ઝડપથી ખસેડવાની મંજૂરી આપે છે. જ્યારે તમે જોડણીની ભૂલ સુધારવા માંગતા હો, તમારા કાર્યમાં વાક્ય ઉમેરવા માંગતા હો અથવા ફક્ત બીજા પૃષ્ઠ પર જવા માંગતા હોય ત્યારે તે ખૂબ જ ઉપયોગી છે. ધ માઉસ. ના, તે ઉંદર નથી. તે બીજું ઇનપુટ ડિવાઇસ છે. તેને માઉસ કહેવામાં આવે છે કારણ કે તેનો આકાર અને કમ્પ્યુટર સાથે જોડતો કેબલ પૂંછડી જેવો દેખાય છે. બે પ્રકારના માઉસ હોય છે. કેટલાક રોલર બોલનો ઉપયોગ કરે છે જે માઉસને સપાટ સપાટીની આસપાસ ફરવા દે છે. જ્યારે તમે તે કરો છો અને સ્ક્રીન ઉપર જુઓ છો ત્યારે તમને એક નાનો ફરતો તીર દેખાશે. આ તીરને પોઇન્ટર કહેવામાં આવે છે. લેઝર માઉસમાં રોલર બોલ હોતો નથી. તે લેઝર લાઇટનો ઉપયોગ કરે છે જે પોઇન્ટરને ખસેડે છે. લેઝર માઉસને તમે અંદરના ભાગને સાફ કરવાની જરૂર હોતી નથી. સ્કેનર. સ્કેનર એક ખૂબ ઉપયોગી ઇનપુટ ડિવાઇસ છે. તમે સ્કેનરમાં લેખન અથવા ચિત્રોનું એક પૃષ્ઠ મૂકી શકો છો અને તે માહિતી તમારા કમ્પ્યુટર પર મોકલશો. ત્યારે તેમને બદલી શકાય છે, કમ્પ્યુટર ફાઇલમાં સાચવી શકાય છે અથવા તો છાપી શકાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. આગળનો પાર્ટ આપણે બીજા ભાગમાં જોઈશું.